આકાશવાણી અમદાવાદ વડોદરા. સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે. ગૃહ મંત્રાલયના નિર્દેશ મુજબ નાગરિક સંરક્ષણ સજ્જતાનું મૂલ્યાંકન કરવા માટે રાજ્યના 14 જિલ્લામાં આવતીકાલે મોક ડ્રીલ યોજાશે. જેના સંદર્ભે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં યોજાયેલી બેઠકમાં સૂચિત એક્શન પ્લાનની આજે સમીક્ષા કરવામાં આવી. આ બેઠકમાં ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ M.K. દાસ, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતિ રવિ, રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. ઉલ્લેખનીય છે કે આવતીકાલે વડોદરા, સુરત, તાપી, અમદાવાદ, જામનગર, દેવભૂમિ દ્વારકા, કચ્છ પૂર્વ અને પશ્ચિમ, ભરૂચ, ગાંધીનગર, મહેસાણા, ભાવનગર, નર્મદા, નવસારી અને ડાંગમાં આ મોક ડ્રીલ યોજાશે. કેન્દ્રીય તપાસ સંસ્થા ઈડીએ વક્ફ મિલકતોને ભાડે આપવાના કૌભાંડ મામલે આજે અમદાવાદમાં દરોડા પાડ્યા. અમદાવાદના અમારા પ્રતિનિધિ જણાવે છે કે વક્ફ બોર્ડની જગ્યા પર કબજો કરી ગેરકાયદેસર દબાણ કરનારા સલીમ જુમ્મા ખાન પઠાણના ઘર સહિત 8થી વધુ સ્થળ પર ઈડીએ દરોડા પાડ્યા. સલીમ પઠાણ સામે અગાઉ ગાયકવાડ હવેલી પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાઈ હતી. આ અંગે એસીપી વાણી દુધાતે વધુ માહિતી આપી. ये सर्च 9 अलग अलग जगहों पे हुआ है. एक सलीम जुम्मा खान पठान करके एक आरोपी है जिनके विरुद्ध में गायकवाड़ हवेली पुलिस स्टेशन में कुछ वक्त पहले FIR दर्ज हुई थी. उनसे रिलेटेड जो भी लोग हैं उनके घरों पे ये रेड की गई है. રાજ્ય સરકારે ગામતળ બહાર વિવિધ હેતુ માટે વીજ જોડાણ આપવાની નીતિના નિયમોમાં 3 ફેરફાર કર્યા છે. ઉર્જા મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું કે આ નિર્ણય બાદ ગામતળની બહાર રહેતા પરિવારોને હવેથી 6 કિલોવોટ સુધીનું સિંગલ ફેઝ વીજ જોડાણ માત્ર ફિક્સ ચાર્જ ભરીને મળશે. આ ઉપરાંત ગામતળની બહાર બિન આદિવાસી વિસ્તારમાં હવેથી 10 મકાનમાં જૂથને પણ જ્યોતિગ્રામ ફીડરમાંથી વીજ જોડાણ અપાશે. હવામાન વિભાગની આગાહીને પગલે ગત 24 કલાકમાં રાજ્યના 168 તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો. ખેડા જિલ્લાના કપડવંજમાં સૌથી વધુ 1.5 ઇંચથી વધુ, જ્યારે ગાંધીનગરના માણસા અને ભાવનગરના શિહોરમાં પણ 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. ઉપરાંત મહેસાણા, જોટાણા, કડી તેમજ વડોદરા, ભાવનગર અને તાપી જિલ્લાના ડોલવણમાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો. આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં સુરત, અરવલ્લી, જામનગર અને રાજકોટના 7 તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો. વરસાદને પગલે વિવિધ કારણોસર રાજ્યમાં 14 લોકોના મોત થયા છે. સ્ટેટ ઇમરજન્સી સેન્ટરની સત્તાવાર યાદી મુજબ વીજળી પડવાથી 3 લોકોના મૃત્યુ થયા હતા, જ્યારે અન્ય લોકોના મકાન અને વૃક્ષ ધરાશાયી થવાથી તેમજ કરંટ લાગવાથી મૃત્યુ થયાના અહેવાલ છે. રાજ્યમાં કમોસમી વરસાદને કારણે લોકોને નુકસાન થવા ઉપરાંત અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખેડૂતોના ઉનાળુ પાકને નુકસાન થવા ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. જ્યારે વાવાઝોડાના કારણે ખેડા જિલ્લાના નડિયાદમાં રેલવે મથકથી RTO તરફનો માર્ગ પર વીજ પોલના વાયરો પડતા બંધ થયો હતો. તો મહીસાગર જિલ્લાના આસપુર ગામમાં મકાનની દિવાલ ધરાશાયી થતાં એક મહિલાને ઈજા પહોંચી હતી. દરમિયાન કચ્છ જિલ્લાના રાપરના આડેસરમાં વીજળી પડતા 4 પશુના મોત થયા હતા. છત્તીસગઢના નારાયણપુર ખાતે રમાઈ રહેલી સ્વામી વિવેકાનંદ અંડર-20 નેશનલ ફૂટબોલ ચેમ્પિયનશિપમાં ગુજરાતે છત્તીસગઢ સામે 3-2થી વિજય મેળવ્યો હતો. ગુજરાતે તેની ચોથી અને અંતિમ લીગ મેચમાં વિજય હાંસલ કર્યો હતો. ભારતની 36 ટીમ વચ્ચે રમાઈ રહેલી આ ચેમ્પિયનશિપમાં ગુજરાતે 4માંથી 3 મેચમાં જીત હાંસલ કરી છે. મહેસાણાના વિસનગરમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ APMC ખાતે પ્રાકૃતિક વેચાણ કેન્દ્ર શરૂ કરાયું છે. આ કેન્દ્ર પર જંતુનાશક દવા વગરની વિવિધ શાકભાજી, કેરી, ઘઉં તેમજ અન્ય વસ્તુઓનું વેચાણ શરૂ કરાયું છે. આ કેન્દ્રનો ઉદ્દેશ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને યોગ્ય વળતર મળે અને લોકોને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાઓ વગરની વસ્તુઓ મળે તેવો છે. IPL T20 ક્રિકેટમાં યજમાન મુંબઈ ઇન્ડિયન્સ વાનખેડે સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ સામે ટકરાશે. આ મેચ આજે સાંજે 7:30 વાગે શરૂ થશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચાર આપ અમારી YouTube ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonAIR.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો.
આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.